चलो AFS में चैप्टर नंबर 3 इट इज ऑपरेटिंग कॉस्टिंग। ऑपरेटिंग कॉस्टिंग मीन्स व्हाट? જે ઓપરેટિંગ એક્ટિવિટી કરીએ છે હોટલની એના આપણે કેટલી કોસ્ટ લે છે। હવે ઓપરેટિંગ કોસ્ટિંગમાં જનરલી મેજર પાર્ટ કયો કોસ્ટ આવે? વેરિયેબલ કોસ્ટ। વેરિયેબલ કોસ્ટ કેમ? કારણ કે હોટલ ચલાવવાનો ખર્ચો, બરાબર। ચલો સૌથી પહેલો પોઈન્ટ છે અંદર બ્રેક ઇવન પોઈન્ટ। કયો પોઈન્ટ છે? બ્રેક ઇવન પોઈન્ટ। चलो ब्रेक इवन पॉइंट कोने कहवाय? इट इज द पॉइंट एट विच प्रॉफिट और लॉस इज इक्वल टू 0। ધંધાને નથી પ્રોફિટ થતો, નથી લોસ થતો। બીજા શબ્દોમાં કહીએ તો ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ। ધંધાની જેટલી આવક છે એટલો જ ખર્ચો થાય છે। टोटल कॉस्ट में कई कॉस्ट आवे तो कि फिक्स कॉस्ट प्लस वेरिएबल कॉस्ट इज इक्वल टू टोटल रेवेन्यू। એટલે કે ફિક્સ કોસ્ટ અને વેરિએબલ કોસ્ટ નો સરવાળો બરાબર ટોટલ રેવન્યુ થાય। તો બીજા શબ્દોમાં કહીએ તો ફિક્સ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ માઈનસ વેરિએબલ કોસ્ટ થાય। પણ આપણે રેવન્યુ એટલે સેલ્સ અને સેલ્સ માંથી વેરિયેબલ કોસ્ટ માઈનસ કરીએ તો શું મળતું? કોન્ટ્રીબ્યુશન। તો ફિક્સ કોસ્ટ બરાબર શું થઈ જાય? કોન્ટ્રીબ્યુશન। તો આ જ્યાં અંદર બ્રેક ઇવન પોઈન્ટ હોય ત્યાં ફિક્સ કોસ્ટ અને કોન્ટ્રીબ્યુશન સેમ રહે। ફેક્ટર્સ which can change break even point, change in fixed cost। ફિક્સ કોસ્ટ બદલાય, ફેક્ટરીનું ભાડું વધી જાય કે તો હોટલનું ભાડું વધી જાય તો શું થાય? फिक्स कॉस्ट वधी जाए तो फिक्स कॉस्ट वधे तो ब्रेक इवन पॉइंट बदलाय। चेंज इन वेरिएबल कॉस्ट, सपोज अपनी होटल चलाइए छे, होटल में फूड ना भाव वधी गया तो फूड ना भाव वधी गया तो वेरिएबल कॉस्ट વધવાની જ છે તો પણ ब्रेक इवन पॉइंट बदलाय। चेंज इन सेलिंग प्राइस, આપણે આપણા પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ વધારી દીધી તો સેલિંગ પ્રાઇસ વધારી એટલે પ્રોફિટ માર્જિન વધશે તો ब्रेक इवन पॉइंट ઓછો આવી જશે। અને ચેન્જ ઇન વોલ્યુમ ઓફ પ્રોડક્શન, ચલો આપણે વોલ્યુમ ઓફ પ્રોડક્શન વધારીએ, એક લેવલ સુધી ફિક્સ કોસ્ટ સેમ રહે પણ એક લેવલ કરતા વધારે પ્રોડક્શન કરીએ તો ફિક્સ કોસ્ટ પણ બદલાવાની છે। તો જો ફિક્સ કોસ્ટ બદલાય તો બ્રેક ઇવન પોઈન્ટ પણ બદલાશે। ક્લિયર? મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ બ્રેક ઇવન પોઈન્ટ। પહેલી ઇક્વેશન મેથડ તો પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઈનસ વેરિયેબલ કોસ્ટ માઈનસ ફિક્સ કોસ્ટ, એનો બેઝિક ફોર્મ્યુલા છે। સેલ્સ માંથી વેરિયેબલ કોસ્ટ માઈનસ કરો, વેરિયેબલ કોસ્ટ માંથી ફિક્સ કોસ્ટ માઈનસ કરો એટલે પ્રોફિટ મળે। બ્રેક ઇવન પોઈન્ટ પર પ્રોફિટ 0 હોય તો સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ, લખ્યું છે બોર્ડ પર। સેલ્સ એટલે રેવન્યુ। એલ્જીબ્રા મેથડ ब्रेक इवन पॉइंट बराबर फिक्स कॉस्ट डिवाइड बाय प्रॉफिट वॉल्यूम रेशियो। तो ब्रेक इवन पॉइंट बराबर फिक्स कॉस्ट डिवाइड बाय पीवीआर। पीवीआर એટલે प्रॉफिट वॉल्यूम रेशियो। और क्वेश्चन अराइज થાય पीवीआर કેટલો? આપણે इन पीवीआर परसेंटेज માં હોય એટલે આપણે * 100 કરીશું, બરાબર। હવે पीवीआर કઈ રીતે મળે? તો पीवीआर એટલે કે કોન્ટ્રીબ્યુશન અને સેલ્સ નું રિલેશન। તો પીવીઆર નું સૂત્ર શું છે? કોન્ટ્રીબ્યુશન ડિવાઇડ બાય સેલ્સ ઇન્ટુ 100। આ સૂત્રથી તમને શું મળશે? પીવીઆર મળશે। ક્લિયર? ચલો આ બ્રેક ઇવન પોઈન્ટ તમને રૂપીસ માં મળશે। આની જગ્યાએ જો તમને બ્રેક ઇવન પોઈન્ટ યુનિટ્સ માં જોઈતો હોય કે ભાઈ કેટલા કસ્ટમર આવે તો આપણે બ્રેક ઇવન પોઈન્ટ, દાખલા તરીકે હોટલ એવી છે ગીર ગંગા ડાઇનિંગ હોલ જેવી કે જ્યાં આગળ ફિક્સ થાળી મળે છે, ઓર્ડર મેનુ થી કશું મળતું નથી તો આપણે એવું નક્કી કરી શકીએ કે ભાઈ કેટલા કસ્ટમર આવે એટલે આપણે બ્રેક ઇવન પર પહોંચી જઈશું। કારણ કે દરેક કસ્ટમર એક સરખા રૂપિયા જ આપવાનો છે, કોઈનું બિલ વધારે કોઈનું બિલ ઓછું થાય નહીં। તો બ્રેક ઇવન પોઈન્ટ યુનિટ પર શોધવું હોય तो फिक्स कॉस्ट डिवाइड बाय
કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. એ ભાઈ 1% તમને કેટલું કોન્ટ્રીબ્યુશન આપે છે એ ગણતરી કરો તો બ્રેક ઇવન પોઈન્ટ મળી જાય. હવે પાછળ એક ડાયાગ્રામ આપ્યો છે, જુઓ. ગ્રાફિકલ મેથડ થી બ્રેક ઇવન પોઈન્ટ શોધ્યો છે. એ એક્ઝામ માં પૂછાતો નથી પણ ખાલી સમજવા જેવો છે. તમને y એક્સિસ પર ટોટલ કોસ્ટ એન્ડ ટોટલ રેવન્યુ આપેલા છે, જ્યારે x એક્સિસ પર સેલ્સ નું વોલ્યુમ આપેલું છે. જ્યારે સેલ્સ 0 હોય ત્યારે પણ ફિક્સ કોસ્ટ તો આપણી રહેવાની જ છે. એટલે આપણે અહીંયા એક ડાયાગ્રામ દોરીએ બ્રેક ઇવન પોઈન્ટ માટે. અહીંયા આગળ રૂપીસ હશે અને અહીંયા આગળ યુનિટ્સ હશે. યુનિટ્સ એટલે વોલ્યુમ અને રૂપીસ શું ઇન્ડિકેટ કરે? કોસ્ટ. અહીંયા આગળ 0. હવે હું તમને કહું ફિક્સ કોસ્ટ તો આપણી ફિક્સ જ રહે. એટલે ફિક્સ કોસ્ટ ની લાઈન કેવી હોય? સ્ટ્રેટ લાઈન હોય. તમે 0 યુનિટ બનાવો કે 1000 યુનિટ બનાવો કે 10000 યુનિટ બનાવો, ફેક્ટરી નું ભાડું તો ફિક્સ જ હોય. એ ફિક્સ કોસ્ટ રહી. ઓકે, તો ફિક્સ કોસ્ટ ની લાઈન કેવી રહી? સ્ટ્રેટ રહી. ચલો, ત્યાર પછી વેરીએબલ કોસ્ટ ની લાઈન. એ લોકોએ વેરીએબલ કોસ્ટ ની લાઈન બનાવી નથી પણ આપણે બનાવીએ તો આ શું થઈ ગઈ? વેરીએબલ કોસ્ટ ની લાઈન. બરાબર? તો વેરીએબલ કોસ્ટ ની લાઈન આ રીતે વધે છે. હવે જો આટલી ફિક્સ કોસ્ટ હતી પછી આ વેરીએબલ કોસ્ટ આવી તો ટોટલ કોસ્ટ ની લાઈન કોના સમાંતર વધશે? વેરીએબલ કોસ્ટ ની સમાંતર. કારણ કે અહીં સુધી તો આપણો ફિક્સ ખર્ચ હતો જ. અહીંથી વેરીએબલ કોસ્ટ જેટલા પ્રમાણમાં વધશે એટલા પ્રમાણમાં શું વધશે? ટોટલ કોસ્ટ. ક્લિયર? ચલો, ટોટલ કોસ્ટ ની લાઈન મળી ગઈ. હવે ટોટલ સેલ્સ. હવે સેલ્સ આપણું છે ને થોડા વધારે પ્રમાણમાં હશે તો સેલ્સ ની લાઈન આપણે આ રીતે રાખીએ. આ ટોટલ સેલ્સ ની લાઈન. તો આ એક પોઈન્ટ એવો આવ્યો જે જગ્યાએ ટોટલ કોસ્ટ અને ટોટલ સેલ્સ ની રેવન્યુ ઇન્ટરસેક્ટ કરે છે, એકબીજાને છેદે છે. તો આ જે પોઈન્ટ આવ્યો ને એ આપણો બ્રેક ઇવન પોઈન્ટ. તો આ પોઈન્ટ ઉપર જેટલું સેલ્સ હશે આટલા જે યુનિટ્સ હશે અને જે રૂપીસ હશે, આ જે આવ્યું એ બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીસ મળશે અને આ જે આવ્યું એ બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ મળી જશે. બરાબર? તો આ જે જગ્યાએ ઇન્ટરસેક્ટ કર્યા એ આપણો શું આવી ગયો? બ્રેક ઇવન પોઈન્ટ. હવે આપણું સેલ્સ જો બ્રેક ઇવન પોઈન્ટ કરતા ઓછું હશે તો જુઓ આપણી લાઈન જે ટોટલ સેલ્સ ની લાઈન છે એના કરતા ટોટલ કોસ્ટ ની લાઈન કેવી છે? વધારે છે. તો આપણે માટે અહીંયા આગળ શું થશે? લોસ. અહીંયા શું થશે? લોસ. પણ આપણું સેલ્સ જો ટોટલ બ્રેક ઇવન પોઈન્ટ કરતા ઉપર હશે તો આ જે ભાગ આવ્યો એ તમારો શું બતાવે છે? પ્રોફિટ. કેમ કે પ્રોફિટ કે લોસ ક્યાંથી મળે? આ સેલ્સ ની લાઈન છે અને આ કોસ્ટ ની લાઈન છે. કોસ્ટ વધારે હોય અને સેલ્સ ઓછું હોય તો શું થાય? લોસ. પણ સેલ્સ વધારે હોય અને કોસ્ટ ઓછી હોય તો શું થાય? પ્રોફિટ. તો આ રીતે તમને પ્રોફિટ કે લોસ મળી જશે. આ તો ખબર પડી. ચલો, ઇલસ્ટ્રેશન નંબર 1 જુઓ તો. The Baroda Inn has 40 bedroom facility with maximum occupancy of 490 sleeper night per week. કેટલા રૂમ છે ટોટલ? 40 રૂમ. એમાં કેટલી સ્લીપર નાઇટ્સ અવેલેબલ છે? 490.
એવરેજ ઓક્યુપન્સી 60% થ્રુઆઉટ ધ યર. કેટલો ટાઈમ આપણી હોટલ ઓક્યુપાઈડ રહે છે? તો કે 60%. ધ એવરેજ ફૂડ કોસ્ટ પર પર્સન પર ડે ઇઝ, એક વ્યક્તિનો એક દિવસનો ખર્ચો આપેલો છે. બ્રેકફાસ્ટના 15 રૂપિયા, લંચના 35, ડિનરના 50, બરાબર? તો એનો એક દિવસનો ખર્ચો આપેલો છે. ડાયરેક્ટ વેજીસ પર વીક, અઠવાડિયાના આપેલા છે. આર એઝ અંડર હાઉસકીપિંગ, રેસ્ટોરન્ટ, જનરલ સર્વિસ. હવે ડાયરેક્ટ વેજીસ એ આપણા માટે ફિક્સ કોસ્ટ કહેવાશે. ડાયરેક્ટ એક્સપેન્સ પર એનમ વર્ષના આપેલા છે. 1,04,000 for housekeeping and 91,520 for the restaurant. Indirect expense એને બીજા નામથી ઓળખાય overheads, which are to be apportioned on the basis of floor area. એને આધારે વેચવાનો છે? ફ્લોર એરિયાને આધારે. The floor areas are bedroom 3600 square meter, restaurant 1200 square meter, service area 600 square meter. A net profit of 20% each must be made on the restaurant taking. Restaurant ના taking ઉપર, એટલે કે રેસ્ટોરન્ટ ના જે સેલ્સ થાય એના પર કેટલો પ્રોફિટ લેવાનો છે? 20%. You are required to calculate what inclusive term per person should be charged per day. એટલે એક વ્યક્તિ પાસેથી એક દિવસમાં કેટલા રૂપિયા લેવાના? Show the split between meal and accommodation charges. ભાઈ એમાં ખાવાનો ચાર્જ કેટલો રાખવાનો, રહેવાનો ચાર્જ કેટલો રાખવાનો? Indirect expense are apportioned on the basis of floor area and general service expense in the ratio of total housekeeping and restaurant before apportioning such expense. તો જનરલ સર્વિસ એક્સપેન્સ કયા રેશિયોમાં વેચવાના છે? ટોટલ હાઉસકીપિંગ એન્ડ રેસ્ટોરન્ટના રેશિયોમાં, before apportioning such expense. તો જોઈ લો, સૌથી પહેલા વર્કિંગ નોટ 1, કેલ્ક્યુલેશન ઓફ ડાયરેક્ટ એક્સપેન્સ. ચલો, ડાયરેક્ટ એક્સપેન્સ આપણને ગણવાનો છે. આપણે વીકનો ગણીએ, કારણ કે ઉપર વીકની પણ ઇન્ફોર્મેશન આપી હતી. તો આપણે જે ઓછી ઇન્ફોર્મેશન હોય એને આધારે ગણવાનું. તો આપણને ખબર છે 1 year ઇઝ ઇક્વલ ટુ કેટલા? 52 વીક્સ. એક વર્ષ બરાબર કેટલા વીક થાય? 52 વીક્સ થાય. ચલો, હાઉસકીપિંગ. હાઉસકીપિંગ નો ડાયરેક્ટ એક્સપેન્સ કેટલો આપ્યો હતો? 1,04,000 ડિવાઇડ બાય 52, એટલે કે 2000 પર વીક. મળી ગયો. અને બીજો કયો હતો? રેસ્ટોરન્ટ. એનો કેટલો છે? 91,520 ડિવાઇડ બાય 52 કરશો તો કેટલા આવે છે અંદર? ચેક કરો આન્સર બરાબર છે કે નહીં. 1760 રૂપીસ પર વીક. વર્કિંગ નોટ નંબર 2, ઇનડાયરેક્ટ એક્સપેન્સ. ઇનડાયરેક્ટ એક્સપેન્સ આપણે કયા રેશિયોમાં વેચવાના કીધા હતા? એરિયા. વાંચો અંદર. Indirect expense are apportioned on the basis of floor area. કીધું છે. તો સૌથી પહેલા ફ્લોર એરિયા જોઈ લો. તો એરિયા આપણે લખીએ તો બેડરૂમ ના 3600, ત્યાર પછી રેસ્ટોરન્ટ 1200 સ્ક્વેર મીટર, અને ત્રીજો છે કિચન, એટલે કે સર્વિસ એરિયા 600 સ્ક્વેર મીટર. ચલો આનો રેશિયો શોધીએ. તો બધું 6 વડે ભગાશે, 2 0 કટ કરીને. તો 36, 12 અને 1, 6/2/1. આપણને જે એરિયા હતો
એનો રેશિયો મળી ગયો. કેટલો આવ્યો? 6:2:1. ચલો હવે ઇનડાયરેક્ટ એક્સપેન્સ જુઓ. કેટલા હતા? 6,82,240. પણ એ તો આખા વર્ષના છે. આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સ એક વીકના ગણીએ તો ઇનડાયરેક્ટ એક્સપેન્સ 6,82,240 છે. ડિવાઇડ બાય 52 કર્યા તો એક વીકના મળી જશે. કેટલા આવે છે જુઓ તો. $13,120 પર વીક. ચલો એને આપણે કયા રેશિયોમાં વેચીશું? 6:2:1. આપણે વેચતા તો બેડરૂમના કેટલા આવશે? વેચો તો 13,120 ગુણ્યા 6/9. ઓકે. રેસ્ટોરન્ટના આ વેચો તો આનું ટોટલ આટલું થવું જોઈએ તો 7 ને 7 14 ને 26 એટલે થઈ ગયું. છેલ્લે 0 આવી ગયા એટલે કે આપણે આ ખર્ચાને એ પ્રમાણે વેચી દીધા. આટલું ખબર પડી એટલે કે એક વીકનો આપણે દરેક ખર્ચો મેળવી લીધો. હવે જનરલ એક્સપેન્સ ને વેચવાના છે તો વર્કિંગ નોટ નંબર 3, એલોકેશન ઓફ ધી અમાઉન્ટ ઓફ જનરલ સર્વિસ. હવે જનરલ સર્વિસ નો ખર્ચો કેટલો હતો? $3,520 છે. ઓકે, ટેબલ ગણ્યા પછી આપણને મળશે. કારણ કે આપણે યાદ કરો ઓવરહેડમાં આપણે શું કરતા હતા? ઓવરહેડની અંદર સર્વિસ ડિપાર્ટમેન્ટનો જે ખર્ચો હોય એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં વેચતા હતા. તો આપણે અહીંયા હોટલમાં વેચીશું શું? તો એક તો કસ્ટમરને રૂમ વેચીએ છે અને બીજું જમવાનું વેચીએ છે. તો આપણો જો સર્વિસ ડિપાર્ટમેન્ટનો ટોટલ ખર્ચો હશે ઇન્ક્લુડિંગ મટીરીયલ, વેજીસ, ઓવરહેડ, એ ટોટલ ખર્ચાને આપણે કોની વચ્ચે વેચવાનો? હાઉસકીપિંગ અને શેની વચ્ચે? રેસ્ટોરન્ટ વચ્ચે. તો એ વર્કિંગ પછી થશે. તો નીચે કોસ્ટ શીટ બનાવી છે, આપણે બનાવીશું પહેલા. ક્લિયર? ઓકે. હવે જનરલ સર્વિસના ખર્ચાને ડિસ્ટ્રીબ્યુટ કરતા પહેલા આપણે એને શોધવો પડશે. એને માટે we have to prepare hotel cost sheet. હોટેલ કોસ્ટ શીટ. ઓકે, હવે હોટેલ કોસ્ટ શીટ માં આપણે સૌથી પહેલા એક્સપેન્સ ને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે કયા કોલમ છે એ તૈયાર કરીએ તો પર્ટિક્યુલર, ટોટલ. ચલો એક્સપેન્સ કયા છે? તો રૂમ માટે આવે હાઉસકીપિંગ, રેસ્ટોરન્ટ માટે કિચન એટલે કે રેસ્ટોરન્ટ એન્ડ કિચન, અને ત્રીજો ખર્ચો આવ્યો જનરલ સર્વિસ. ઓકે, ચાલો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન માં જુઓ. ડાયરેક્ટ the Baroda Inn has 40 bedroom capacities with maximum occupancy of 490 sleeper nights per week. Average occupancy 60% throughout the year. Average food cost per person per day is breakfast, lunch and dinner. Direct wages are housekeeping અને restaurant અને general service. Direct wages આપેલા છે.
તો આપણે લખીએ સૌથી પહેલા ડાયરેક્ટ વેજીસ. ચલો હાઉસકીપિંગ ના કેટલા હતા ક્વેશ્ચન માં જોઈ મને કહો. 3904. રેસ્ટોરન્ટ ના 6860. એન્ડ જનરલ સર્વિસ ના 3520. ત્રણે ત્રણ નો સરવાળો કરો ટોટલ એની અંદર પ્લસ આપણે કરીશું ડાયરેક્ટ એક્સપેન્સ. બરાબર ક્યાંથી મળશે તો કે વર્કિંગ નોટ 1 પરથી. હાઉસકીપિંગ ના ડાયરેક્ટ એક્સપેન્સ કેટલા હતા 2000 રૂપીસ પર વીક. રેસ્ટોરન્ટ ના 1760 પર વીક. અને જનરલ સર્વિસ તો કોઈ ડાયરેક્ટ એક્સપેન્સ નથી તો ટોટલ 3760 પ્લસ ઇનડાયરેક્ટ એક્સપેન્સ એ પણ આપણે ગણેલા જ છે તો એ આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. બેડરૂમ એટલે કે હાઉસકીપિંગ ના 8747. રેસ્ટોરન્ટ ના 2916. જનરલ સર્વિસ ના 1457. ત્રણે ત્રણ નો સરવાળો 13120. તમારા ટોટલ એક્સપેન્સ મળી ગયા. ચલો એ બધાની સરવાળો ટોટલ તમારી કોસ્ટ મળશે કેટલી હતી તો મેચ કરો એટલું ટોટલ થાય છે કે નહીં टोटल गणो तो आ अंदर ખોટું લખ્યું છે સર રેસ્ટોરન્ટ અને કિચન નું 11536 અને હાઉસકીપિંગ નું 14651 આ ત્રણ નો સરવાળો સોરી અહીંયા આગળ 3520 + 1457 4977 ચલો આ તમારો ખર્ચો થયો હવે શું કરવાનું આપણે જનરલ સર્વિસ તો વેચતા નથી ને તો ઓવરહેડ માં જેવું કરતા હતા સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન એવું આમાં કરવાનું તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ જનરલ સર્વિસ ટુ હાઉસકીપિંગ એન્ડ રેસ્ટોરન્ટ બરાબર તો જનરલ સર્વિસ કેટલા હતા 4977 મળ્યા એને કોની વચ્ચે વેચવાના છે હાઉસકીપિંગ એન્ડ રેસ્ટોરન્ટ વચ્ચે પણ ક્વેશ્ચન માં જુઓ શું કહે છે indirect expense are apportioned on the basis of floor area and general service expense in the ratio of total of housekeeping and restaurant housekeeping અને રેસ્ટોરન્ટ ના ટોટલ ને આધારે તેનો ટોટલ તો આપણી પાસે છે જ ને તો આ ટોટલ પ્રમાણે વેચવાના છે તો હાઉસકીપિંગ ના કેટલા આવશે 4977 ગુણ્યા હાઉસકીપિંગ નું ટોટલ 14651 ડિવાઇડ બાય આ બેનો સરવાળો 14651 વત્તા 11536 26187 હવે જ્યારે આવું હોય તો પહેલા તમારે ડિવાઇડ કરવાનું પછી મલ્ટીપ્લાય કરવાનું અધરવાઇઝ કેલ્ક્યુલેટર માં એરર આવી શકે છે તો પહેલા આને ડિવાઇડ બાય આ કરો અને ગુણ્યા આ કરો 2785 એવી રીતે રેસ્ટોરન્ટ ની વાત કરીએ તો 4977 into
રેસ્ટોરન્ટ હતા 11536, 26187, 2192. એટલે આપણે અહીંયા તો કશું જ નહીં આવે. કેમ? કારણ કે આપણે આ ખર્ચો વેચ્યો એટલે આ બંને માઈનસ થશે અને અહીંયા બે જગ્યાએ પ્લસ થશે, તો ટોટલ તો 0 જ રહેશે. 2785 and 2192. ચલો આ ખર્ચો આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો. ચલો આ ખર્ચો ડિસ્ટ્રીબ્યુટ થયો એટલે આપણને ટોટલ કોસ્ટ મળી પર વીક. કોની કોસ્ટ મળી ગઈ? હાઉસકીપિંગ અને રેસ્ટોરન્ટની. 31164 આમાં પ્લસ કરો 17436 અને અહીંયા 13728. આ તો 0 થઈ ગયું. ચલો ટોટલ કોસ્ટ મળી ગઈ. હવે આપણે પર યુનિટ કોસ્ટ શોધવાની છે. તો પર યુનિટ કોસ્ટ શોધવા શું કરવું પડશે? તો એક વર્કિંગ કરીએ. વર્કિંગ નોટ નંબર 4. और पर यूनिट कॉस्ट शोधवा नंबर ऑफ यूनिट वडे शोधવું પડે. તો નંબર ઓફ યુનિટ કેટલા છે? તો આપણી પાસે કેટલા બેડ અવેલેબલ હતા? ક્વેશ્ચન ની સ્ટાર્ટિંગ માં જ આપ્યું છે 40 બેડ અવેલેબલ હતા, પણ આપણી પાસે કેટલી નાઇટ્સ અવેલેબલ છે? 490 નાઇટ્સ છે. 40 બેડ છે, પણ આપણે અઠવાડિયામાં અલગ અલગ દિવસે ભાડે આપીએ તો અલગ અલગ લોકો રહે, કાં તો એક જણ 2 વાર તો પેલી પાસે 2 નાઇટ ગણાઈ જાય. તો એવી રીતે આપણી પાસે 490 નાઇટ્સ હતી, પણ એમાંથી કેટલી ભરાઈ છે? ખાલી 60%. તો 490 ડિવાઇડ ઇન્ટુ 60% કરો. તો 294 નાઇટ્સ અવેલેબલ છે આપણી પાસે. કેટલી નાઇટ્સ અવેલેબલ છે? 294 નાઇટ્સ અવેલેબલ છે. બરાબર. તો અંદર પેમ્પલેટમાં ભૂલ કરી છે. કોસ્ટ પર યુનિટ આપણે શોધીશું. તો કોસ્ટ પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ડિવાઇડ બાય 9. એટલે 31164 ડિવાઇડ બાય 294, 17436 ડિવાઇડ બાય 294 અને 13728 ડિવાઇડ બાય 294 કરો તો 106 પર યુનિટ કોસ્ટ આપણને મળી. પછી 59.31 પછી 46.69. એટલે આટલી તો આપણને કોસ્ટ મળી જ છે. એક વ્યક્તિ પાસેથી આટલો ખર્ચો થાય છે, પણ હજી આ ખર્ચામાં આપણે શું નથી ઉમેર્યું? તો કે એની ફૂડ કોસ્ટ. પહેલા તો આપણે ખાવાના સિવાયનો હોટલનો ખર્ચો ગણી લીધો. હવે ફૂડ કોસ્ટમાં શું કીધું છે? વાંચો તો અંદર. The average food cost per person per day is breakfast 15, lunch 35 અને dinner 50. તો 15 + 35 + 50 કેટલી થાય? 100 રૂપિયા. તો હાઉસકીપિંગમાં ના આવે, અહીંયા આગળ 100 રૂપિયા. તો સરવાળો કરો તો ટોટલ અહીંયા કોસ્ટ 206 થઈ. અહીં 59.31 અને અહીંયા 146.69. આ આપણને ટોટલ કોસ્ટ થઈ. ફૂડ કોસ્ટ થઈ ગઈ. ચલો હવે આપણે પ્રોફિટ લેવાનો છે. પ્રોફિટ માટે આપણને શું કીધું છે? તો વાંચો તો અંદર. A net profit 20% each must be taken from restaurant and takings. એટલે કે રેસ્ટોરન્ટ હોય કે હોટલ નું ભાડું હોય, આપણે કેટલો પ્રોફિટ લેવાનો?
20%. પણ શેના પર? ટેકિંગ ઉપર. ટેકિંગ એટલે જે રૂપિયા લઈએ છે તેના પર. તો વર્કિંગ નોટ નંબર 5, પ્રોફિટ 20% ઓન ટેકિંગ. ટેકિંગ એટલે કે સેલ્સ. આપણે રેસ્ટોરન્ટમાં ખાવાનું વેચીએ કે રૂમ ભાડે આપીએ તો જે ભાડું લઈએ ને એના પર 20% પ્રોફિટ જોઈએ છે. ભાડું તો અવેલેબલ છે જ નહીં, તો આપણે શું કરવાનું? લેટ સેલ્સ is equal to 100 minus profit 20%. તો કોસ્ટ કેટલી આવી? 80. તો પછી ગણતરી કરવાની પ્લસ પ્રોફિટ. કઈ રીતે ગણશો? વર્કિંગ નોટ નંબર 5 કન્ટિન્યુ અહીંયા આગળ. કોસ્ટ 80 તો પ્રોફિટ 20. તો અહીંયા કોસ્ટ કેટલી હતી? 206. તો પ્રોફિટ કેટલો? અથવા તો આપણે ઇન્ડિવિડ્યુઅલ ગણીએ 59.31. તો પ્રોફિટ કેટલો? 59.31 into 20 divided by 80. 14.83. ફરીથી કોસ્ટ 80 તો પ્રોફિટ 20. તો કોસ્ટ હતી 146.69. તો પ્રોફિટ કેટલો? $36.67. આ બંનેનું ટોટલ કરો કે એપ્રોક્સિમેટ પેલું ગણતરી કરીને લખો. પ્રોફિટ અહીંયા આવશે 51.50. તો જે નેટ અમાઉન્ટ આવી એ તમારું સેલ્સ આવી ગઈ. 206 + 51.50 257.56. 59.31 plus 14.83 74.14 અને 183.36. તો આ તમને હોટલ કોસ્ટ શીટ થઈ. એનો બીજો દાખલો છે તમારે જાતે ગણવાનો છે, એ રીતનો જ છે. ત્યાર પછી ટાઈપ બી જુઓ, ઇલસ્ટ્રેશન નંબર 3. આના કરતા સિમ્પલ છે પણ આ દાખલા 10 માર્ક્સમાં પૂછાઈ શકે, 10 થી 15 માર્ક્સમાં. બરાબર, પણ એની ઓરમાં આપણો પેલો દાખલો તો હશે જ. પેલો આપણે ગણ્યો તો ને ફાઇનલ અકાઉન્ટ વાળો એ. A company runs a holiday home. For this purpose it has hired a building at a rent of 10,000 per month. ચલો, બિલ્ડિંગ નું રેન્ટ કેટલું હતું? 10,000 per month. Along with 5% of total taking. પર રેન્ટ એટલું નથી આપવાનું, જે હોટલ નું ભાડું મળે ને એના 5% બી ભાડા તરીકે આપવાના છે. It has 3 type of suites for its customer: single room, double room and triple room. Single room 100 છે, કેટલા ઓક્યુપાઈડ થાય છે? 100%. ડબલ રૂમ 50 છે, 80% ઓક્યુપાઈડ થાય. તો 50 ના 80% 40 રૂમ ઓક્યુપાઈડ થાય છે. અને ટ્રિપલ રૂમ 30 છે, એ 60% ઓક્યુપાઈડ થાય છે. તો 30 ના 60% 18 રૂમ ભાડે અપાય છે. The rent of double room suite is to be fixed at 2.5 times of the single room. ડબલ રૂમ નું ભાડું કેટલું? સિંગલ રૂમ કરતા 2.5 ગણું. And that of triple room twice the double room. તો ટ્રિપલ રૂમ નું ભાડું ડબલ રૂમ કરતા બમણું. તો ધારો કે સિંગલ રૂમ નું ભાડું x, તો ડબલ રૂમ નું ભાડું કેટલું થાય? 2.5x. અને ટ્રિપલ રૂમ નું 2.5 into 2 એટલે 5x થાય. બરાબર, તો ભાડું મળી ગયું આપણને. સિંગલ રૂમ નું x, ડબલ રૂમ નું 2.5x અને ટ્રિપલ રૂમ નું 5x. અધર એક્સપેન્સ આપેલા છે, અંડરલાઈન કરો ફોર ધ યર. એટલે આપણે આખા વર્ષનું ગણવાનું છે. છેલ્લી લીટી વાંચો.
પ્રોવાઈડ પ્રોફિટ એટ 20% ઓન ટોટલ ટેકિંગ. એટલે જે ભાડું મળે ને એના 20% પ્રોફિટ લેવાનો છે અને 5% ભાડા તરીકે આપી દેવાના છે. And assume 360 days in a year. વર્ષના કેટલા દિવસ ગણ્યા? 360 દિવસ. તો આ રૂમ છે ને એક દિવસની ઓક્યુપન્સી હતી. તો નંબર ઓફ રૂમ કરવા માટે બી ગુણ્યા કેટલા કરવા પડશે? 360. ચલો સૌથી પહેલા કેલ્ક્યુલેશન ઓફ સેલ્સ ગણીએ છીએ. તો પહેલા ખર્ચા ગણ નાખીએ. રેન્ટ કેટલું હતું? 10000 પર મંથ. તો 12 મહિનાનું 1,20,000. સ્ટાફ સેલેરી, રૂમ એટેન્ડન્સ વેજીસ, લાઇટિંગ, પાવર હીટિંગ, રિપેર મેન્ટેનન્સ, લોન્ડ્રી ચાર્જીસ, ઇન્ટિરિયર ડેકોરેશન અને સન્ડ્રી એક્સપેન્સ. બધા જ ખર્ચાનો સરવાળો કર્યો. કેટલો આવ્યો? 26,41,000 આવ્યો. ચલો રેન્ટ 5% એડ કર્યું પર કઈ રીતે? ધ્યાનથી જુઓ નીચે ગણતરી. વર્કિંગ નોટ 1. સપોઝ ટોટલ સેલ્સ 100 ના 20% પ્રોફિટ એટલે 20 રૂપિયા પ્રોફિટ બાદ કર્યો તો 80 થયા. 100 ના 5% રેન્ટ આપવાનો છે તો બીજો પણ 5% એટલે 5 રૂપિયા રેન્ટ બાદ કર્યું તો કોસ્ટ કેટલી આવી? 75. તો હવે પર મૂકવાનું. કોસ્ટ 75 કે લખી રાખો, જગ્યા છે ત્યાં. કોસ્ટ 75 તો રેન્ટ 5. તો કોસ્ટ 26,41,000 તો રેન્ટ કેટલું? ગણો તો કેટલું આવે છે? 1,76,067 આવ્યું. ફરીથી પદ મૂકવાનું. કોસ્ટ 75 તો પ્રોફિટ 20. તો કોસ્ટ 26,41,000 તો પ્રોફિટ કેટલો? 7,04,267 આવ્યો. એટલે પ્રોફિટ પ્લસ કરો એટલે ટોટલ સેલ્સ મળ્યું. કેટલું મળ્યું? 35,21,334. ચલો સેલ્સ સૂત્ર આવડી ગયું. ચલો હવે નંબર ઓફ રૂમ જોયો. વર્કિંગ નોટ 2. સિંગલ રૂમ 100 હતા. 100% ઓક્યુપાઈડ થાય છે ગુણ્યા 360 દિવસ એટલે કેટલા રૂમ થયા? ડબલ રૂમ 50 હતા. ડબલ રૂમ કેટલા હતા? 50 હતા. એક મિનિટની ઓક્યુપન્સી નથી ગણી. થોડીક અંદર ભૂલ છે. આપણે ઓક્યુપન્સી ગણવી પડશે. તો સિંગલ રૂમ કેટલા હતા? 36,000. ડબલ રૂમ 50 હતા ગુણ્યા 360 દિવસ 14,400 થયા. એને ગુણ્યા કેટલા ટકા કરો? 80%. ત્યાં લખો પેમ્પલેટમાં 14,400 ગુણ્યા 80%. કેટલા આવ્યા? 11,520. ચલો 26,000 ના બી 100% કરવા પડશે. હા તો એ જ આવશે ને. અને ટ્રિપલ રૂમ 30 ગુણ્યા 360 6,480 છે ગુણ્યા કેટલા કરશો? 60%. કેટલા આયા? 3,888. ચલો આ આપણને મળી ગયું. તો આટલા રૂમ અવેલેબલ છે. નંબર ઓફ અવેલેબલ રૂમ મળી ગયા. હવે રેન્ટ કઈ રીતનું હતું? તો રેન્ટ માટે આપણે ધાર્યું હતું કે સિંગલ રૂમ નું રેન્ટ x છે, ડબલ રૂમ નું 2.5x.
અને ટ્રિપલ રૂમ નું 5x રેન્ટ હતું. બરાબર? ચલો એ ગણતરી હું તમને પછી કરાવું છું. પહેલા આપણે લખી નાખો. ચલો આપણે નંબર ઓફ રૂમ્સ અવેલેબલ શોધી કાઢ્યા. ચલો તમારી પાસે સિંગલ રૂમ કેટલા અવેલેબલ હતા? 36,000. ચલો ડબલ રૂમ કેટલા અવેલેબલ હતા? 11,520 અને ટ્રિપલ રૂમ 3,888. આટલા રૂમ અવેલેબલ હતા. મલ્ટીપ્લાય બાય રેન્ટ. રૂમ રેન્ટ આપણને ખબર નથી, પણ લેટ સિંગલ રૂમ રેન્ટ ઇઝ ઇક્વલ ટુ x. તો ડબલ રૂમ નું રેન્ટ કેટલું હશે? 2.5 ટાઈમ્સ. એટલે ડબલ રૂમ નું રેન્ટ કેટલું હશે? 2.5x. 2.5 ટાઈમ્સ કીધું તો. અને ટ્રિપલ રૂમ નું રેન્ટ કેટલું આવશે? ડબલ રૂમ into 2 5x થશે. તો મલ્ટીપ્લાય કરો એટલે તમને ટોટલ રૂમ રેન્ટ મળી જાય. ચલો તો રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ સિંગલ રૂમ ની રેવન્યુ પ્લસ ડબલ રૂમ ની રેવન્યુ પ્લસ ટ્રિપલ રૂમ ની રેવન્યુ. એવું કહેવાય. તમારી રેવન્યુ કેટલી હતી આપણે ગણી હતી. કેટલી ઇન્કમ હતી ટોટલ? 35,21,334. આટલી તમારી ઇન્કમ હતી. આપણે ગણી હતી ટોટલ સેલ્સ, ટોટલ રેવન્યુ 35,21,000. સિંગલ રૂમ ની કેટલી આવી? 36,000x. ડબલ રૂમ ની 11,520 ગુણ્યા 2.5 કેટલા? 28,800x. અને ટ્રિપલ રૂમ ની 3,888 ગુણ્યા 5 19,440x. તો 35,21,334 ડિવાઇડ બાય 36,000 વત્તા 28,800 વત્તા 19,440 બરાબર x થાય. તો x બરાબર કેટલા આવ્યા? 67.93 રૂપીસ x મળી ગયા. તો therefore સિંગલ રૂમ રેન્ટ ની વાત કરીએ તો 67.93 રૂપીસ પર નાઇટ આટલું રેન્ટ થાય. ડબલ રૂમ ની વાત કરીએ તો કેટલા હતા? 2.5x. એટલે 67.93 into 2.5 169.83 રૂપીસ પર નાઇટ. અને ટ્રિપલ રૂમ ની વાત કરીએ તો 5x હતા. તો 67.93 into 5 339.65 રૂપીસ પર નાઇટ. આ એનું રેન્ટ મળી ગયું. ક્લિયર? અહીંયા આ લોકોએ ભૂલ શું કરી હતી? આ લોકોએ ઓક્યુપન્સી ગણી નથી. ક્વેશ્ચનમાં આપી દીધું તો ઓક્યુપન્સી ગણવી પડે. ક્લિયર? એના જેવો દાખલો છે ક્વેશ્ચન નંબર 4. પછી ટાઈપ સી નો દાખલો આ વખતે કોલેજમાં નથી કરાવ્યો, માટે કેન્સલ કરો. ટાઈપ સી તમારે કરવાના નથી.